હેલો ગાઈઝ, આ ભાજી ચોમાસાની સિઝનમાં પહેલો જ વરસાદ પડે ત્યારે ડુંગરમાં ઉગી નીકળતી હોય છે. તો આમાં સગા સંબંધી લાયા છે. તો આજે એની ભાજી બનાવવાની છે. મેં ક્યારેય ખાધી નથી, તો કેવો સ્વાદ લાગે છે, કેવી લાગે છે, તો આજે ટેસ્ટ કરવાનો છે. તો આજે આ ભાજી બનાવવાની છે. તો આમાં સગા સંબંધી લાયા છે, ગામડેથી આવ્યા છે. તો ડુંગરોમાં મળતી હોય છે, ખેતરમાં ના મળ્યા. તો આજે આને બનાવવાની છે. તો અત્યારે હું સમારું છું. તો તમને બનાવીશ તો કેવો સ્વાદ લાગે એ બધું કહીશ. આજે એનું ભાજી કેવી લાગે છે એમ ટેસ્ટ કહીશ, બનાવીશ. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો ને બ્લોગમાં? તો બધા મજામાં જ છો ને? અમે બી મજામાં છે. અત્યારે સરસ માહોલ થઈ ગયું છે, વરસાદ આવે એવું. હવે ચા નાસ્તો કરી લીધો છે, નહીં બી લીધું છે. તો મારું બધું હવે કામ પતી ગયું છે. તો મેં ગામડેથી ભાજી આવી છે, સરસ સુધારીને ધોઈને સૂકવી દીધી છે. તો હવે બનાવવાનું છે જમવા. આ ભાજી ધોઈને સરસ સૂકવી દીધી છે, કોરી થઈ ગઈ છે. તો હવે એને કાપી લેવાની, પછી વઘારવાની. મેં ક્યારેક ખાધી નથી, આજ પહેલી વાર બનાવું છું. આ છે કોળીની ભાજી. તો અમારા સગા સંબંધી છે, ગામડેથી લઈ આવ્યા છે મારા ભાઈને ત્યાં. તો આજે હું આની ભાજી બનાવવાની છું. તો ડામોર સાહેબ કે હું તો ના ખાઉં, એમને ખાધી નથી ક્યારે, એટલે મેં નથી ખાધી, પણ ટેસ્ટ કરી જોઈએ કેવી લાગે છે એમ. ગામડે રહેતા હોય, ડુંગર આજુબાજુ ઘરો હોય, એ બધા ખાતા હોય. એમને ટેસ્ટ કરેલું પહેલાંના જમાનામાં બધાને ખાયેલી, પણ અત્યારે કોઈને ના ખાધેલી હોય. ખાધેલી પણ ઓછી એમ, અમારા જેવાનું. ડામોર સાહેબને નથી ખાધેલી. ગાય ભાજી સરસ કાપી લીધી છે. તો હવે બનાવી દઉં જમવા. તો ડામોર સાહેબ બહાર જવા તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમે બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. અને આ યુટ્યુબરના વિડીયોને લાઈક કરજો, સપોર્ટ કરજો. બાય બાય ગાય. તો હવે હું બનાવું છું જમવા. તો એમને જવાનું છે બહાર. છોકરા બંને ગયા છે સ્કૂલમાં. તો હવે આવી જશે. તો ફટાફટ હવે જમવા બનાવી દો. સરસ કાપી લીધી છે. તો વઘાર કરવા માટે ડુંગળી કાપી છે. તો મસાલો પીસી દીધો છે. તો તેલ મૂકી દીધું છે હવે. તો હવે બનાવું છું આ ભાજી, પહેલી વાર ખાવું છું. તમે કઈ રીતે બનાવવા એ કોમેન્ટ કરી દેજો. કઈ રીતે વઘારવાની, કઈ રીતે બનાવવાની, શું શું નાખવામાં આવે છે અંદર, મને ખબર નથી. તો મેં એક બે જણને પૂછ્યું કે ડુંગળીનો વઘાર કરીને બનાવો એમ. એટલે આ રીતે હું બનાવું છું. જેને ખાધેલી હોય એ કોમેન્ટ કરી દેજો આ રીતે બનાવવા એમ. તો ફરીથી ક્યારેક મળે ત્યારે બનાવીશ. ભાજી સરસ સડી ગઈ છે, હવે બની ગઈ છે. તો છોકરા ખાય ના ખાય એના માટે કઢી બનાવી દીધી. છોકરાએ ક્યારેય ખાધેલી અને મેં નહીં ખાધેલી, એ ખાલી ખોટો પેલું કરશે, એટલે એના માટે કઢી બનાવી દીધી. બંને માટે બધું ખાશે જે ખાવું છે એ. તો હવે બનાવી દો રોટલી, લોટ બાંધી દીધો છે. ગાઈઝ, અમે જમવા બેસી ગયા છો. તો અમારા આજે ભાજી બનાવી છે કોળીની ભાજી. તો પહેલી વાર આજે ખાઈએ છીએ, કેવી લાગે ટેસ્ટ કરી જોઈએ. તો સુરભીબાને અમારી સ્કૂલથી આવી ગયા, એ બી જમવા બેસી ગયા છે. હું ટેસ્ટ કરી જોઉં કેવી લાગે છે. લાગે મસ્ત થયો, પણ શેના જેવો સ્વાદ આવશે એને ખબર પડતી. સાંભળો, શેના જેવો સ્વાદ આવે છે એ નહીં ખબર પડતી. બીજી વાર ખાવ ત્યારે ખબર પડે કઈ ભાજી જેવો ટેસ્ટ આવે. હું કંઈ ખબર નહીં પડતી ટેસ્ટમાં. મસ્ત આવી છે. પણ અમે સુરભી ના ખાય એમ તો સુરભીને લીધી છે ટેસ્ટ કરવા માટે. ડામોર સાહેબને આપી દઈએ, અમે જમી લઈએ હવે. તો હજી આર્યન આવ્યો નથી. તો આર્યનને નાસ્તો કરવો છે. તો આર્યન કહે છે મારા માટે મસાલા પાઉં બનાવી દે મમ્મી. આ બંધ છે.
એનું નામ છે બંધ. તો એને મસાલાવાળું બનાવી આપું. બંને વચ્ચે કટ લગાવી દીધો છે, તો 2 કરી દીધા એક બંધમાંથી. તો તેલ ગરમ થવા મૂકી દીધું છે તવીમાં. તો તવીમાં હવે નાખવાનો છે મસાલો. તો મસાલા પાવ ખાવો છે યારે આ રીતે કરીને લસણવાળો મસાલો કરીને ખાઈએ ને બહુ મસ્ત લાગે. સરસ થઈ ગયો. હવે મરચાં માટે ચા બનાવવાની છે, તો એમના માટે ચા બનાવી. મરચાંની ચા બનવા જતી રહી છે ગેસ ઉપર. એ ચા ખાંડ નાખવાની બાકી છે. હવે નાખી દો ફટાફટ. એ ચા માસ્ટર અલગ છે ચા બનાવવા. સાંજનો સમય થઈ ગયો છે, તો હવે સાંજે જમવા બનાવવાનું છે. તો હવે દૂધી બનાવવાની છે આજે. તો કોઈને ભાવે ના ભાવે, બધા નખરાણા છે. તો આજે દૂધીનું શાક બનાવું છું. તો એ ફટાફટ સુધારી લઉં. તો સુરભી બી ટ્યુશનમાં જઈને આવી ગઈ છે. આર્યન બી વાંચવા બેસી ગયો છે. તો હું હવે જમવા બનાવી દઉં ફટાફટ. દૂધી સુધારાઈ ગઈ છે, તો હવે બનાવી દઉં જમવા. ચાલો વાટી લો. જો ગાય ફરીથી એટલા વાસણ થઈ ગયા. એકવાર ઢગલો વાસણ ધોઈને મૂક્યા. બપોરના સવારના વહેલા ખીચડી બનાવી હતી આર્યનને સુરભી માટે. એ બી એક ઢગલો ચા નાસ્તો કર્યો, એનો એક ઢગલો વાસણ થઈ ગયા, એ ધોઈને મૂક્યા. એના પછી ફરીથી જમવા બનાવ્યું, એ એક ઢગલો વાસણ થયા. ફરીથી ચાના વાસણ 7 વાગ્યાના, એ ઉઠ્યા હતા મોડા, તે વાસણ પડ્યા છે. હવે બનાવવાનું જમવા. તો એક ઢગલો વાસણ થઈ ગયા છે. આખો દે વાસણ ધોવો, જમવા બનાવો, ધોવો, જમવા બનાવો. ભગવાનને શું કામ આવું બધું આપ્યું હશે. તમે જમવા બેસી ગયા છો. એકદમ દેશી રોટલીમાં શાક, દહીં. તો સુરભીએ જમવા બેસી ગઈ છે. એમાં એ કઢી ખાય છે અને ભાજી બી પડી છે. અમે દૂધીનું શાક ખાઈએ છીએ. ડામોર સાહેબની 2 જણ. હજુ આર્યન તો જમવા બેસ્યો નહીં. ક્યારે બેસે ખબર નહીં. તમે હવે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ.